નેત્રંગના જવાહર બજારથી ગાંધી બજાર સુધી અંદાજિત ₹70 લાખના ખર્ચે બનાવવામાં આવેલ માર્ગ 2-3 મહિનામાં જ ધોવાઈ જતા ઉડતી ધૂળની ડમરીઓથી ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। છેલ્લા ઘણા સમયથી નેત્રંગ ગામના જવાહર બજારથી લઈને ગાંધી બજાર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હતો, જેના પગલે ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆત કરી હતી, જેને પગલે અંદાજિત ₹70 લાખના ખર્ચે મેઇન બજારનો મુખ્ય માર્ગ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ 2-3 મહિનામાં જ આ માર્ગ ધોવાઈ જતા હાલ ઉડતી ધૂળની ડમરીઓને કારણે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે। જે માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર, સાંસદ અને તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા ઉડતી ધૂળ વચ્ચે ખાડાઓ પાડી મુસીબત વધારી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે આ તકલાદી માર્ગને ફરી બનાવવા અને ખાડાઓનું પેચવર્ક કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બજારો સ્વયંભૂ બંધ રાખી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની સ્થાનિકોએ ચીમકી પણ ઉચ્ચારી છે। તારીખ 21 ને 9 જગ્યાએ અમે રજિસ્ટર્ડ એરિયાથી એપ્લિકેશન કરેલી છે યોગ્ય કામગીરી બાબતે, પણ હજુ સુધી આજે 8 દિવસ થયા છતાં બી કોઈ અમારી પર જવાબ આવ્યો નથી। તો ધ્યાનમાં એ લોકો લેતા નથી। હું પહેલાં આપી છે કે એપ્લિકેશન ટીડીઓ સાહેબ નેત્રંગ, બીજી આપી છે મનસુખભાઈ વસાવા સંસદ સભ્ય, ત્રીજી આપી છે જિલ્લા કલેક્ટર શ્રી ભરૂચ, ચોથી આપી છે કાર્યપાલક ઇજનેર ગુણવત્તા અધિનિયમ બરોડા। હજુ સુધી પણ અમને એનો ઉકેલ યોગ્ય જવાબ મળેલ નથી। ટપાલ બધી રજિસ્ટર્ડથી જ મોકલી આપેલી છે। હમોએ અમારે તકલીફ જે અમારી છે એ દૂર થવી જોઈએ, એટલે અમારા સમગ્ર જવાહર બજારથી લઈ ને ચોકડી સુધીના રહીશોની માગણી છે। હાલ લોકસભાની ચૂંટણી આવી રહી છે, તમારી માંગણી ન સ્વીકાર કરવામાં આવે તો તમે આગલા સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરી શકો છો? બધી જો પબ્લિક અત્યારે ઈચ્છે તો એ વસ્તુ પણ કરી શકે। ચૂંટણી બહિષ્કારની વાત પણ થઈ શકે, બજારમાં ચાલી જ રહી છે। અમે સાંસદ સાહેબને પણ રજૂઆત કરી છે, એમણે પણ આશ્વાસન આપ્યું છે, છતાં પણ અત્યાર સુધી કોઈ બીજા પગલાં લેવાયા નથી। એટલે અમારી માગણી એટલી જ છે કે તાત્કાલિક ધોરણે અમને રોડ વ્યવસ્થિત રીતે બને અને આ જે ખાડા પૂરેલા ખોદે છે પંચાયત, તે બી લાંબા ટાઈમથી, કેટલા ટાઈમથી મહિનો થવાનો, હજુ પૂરાયા નથી। હવે બ્લોકનું કામ બી બાકી છે, વચ્ચે ગટરની જે લાઈન આપવાની હતી, તો એ બધું વ્યવસ્થિત રીતે બની જાય તો અમને લોકોને બહુ શાંતિ થાય। 10 જગ્યાએ પણ સિમેન્ટ ઉડે છે, સિમેન્ટથી અમારા છોકરાઓની તબિયત ખરાબ થાય છે, અમારી શ્વાસના લેવાની તકલીફો પડે છે, પણ પંચાયત સફાઈ બી સફાઈ વેરો લેતી નથી, સફાઈ કરતી નથી। એટલું કચરું છે, આખા ગામમાં કચરું ને ધૂળ બધું બહુ જ। રસ્તો તો હાવ પહેલાં કરતાં બી ખરાબ થઈ ગયો છે। પહેલાં જે હતો ડાંબરનો રોડ, એના કરતાં બી આ રોડ એકદમ જ ખરાબ થઈ ગયો છે। એટલે પંચાયત બી જરાક બી ધ્યાન આપતી નથી, એટલે તલાટી બી જોવા નહીં આવતા કે કશું નહીં આમ ગામમાં થતું। ગામવાળાને હેરાન કરી મૂકેલા છે ને અમે લોકો આ વસ્તુનો બહિષ્કાર કરીશું। 15 દિવસમાં અમને 2-4 દિવસમાં અમને આનો જવાબ નહીં મળે તો અમે આનો બહિષ્કાર કરીશું। નેત્રંગ અમે સ્વચ્છ બંધ રાખીને એનો બહિષ્કાર કરીશું અને ચૂંટણી માટે બી અમે બહિષ્કાર કરીશું। કોઈને વોટ આપશું નહીં ને વોટ આપવા દેશું બી નહીં। રોડમાં તદ્દન ખરાબ રોડ બન્યો છે ને ડિવાઈડરની હાલત તમે જુઓ ને તો ઘણી કચરાપેટી છે ને હમણાં બજાર એવું લાગે છે કે એકદમ કચરાપેટી જેવું છે બજાર। બજારમાં કોઈ નહીં, જો કામગીરી જો સારી થશે નહીં તો અચોક્કસ મુદ્દતે અમે બજાર બંધ રાખવા કરીશું। સરકારશ્રીને મારી વિનંતી કે આ કામ ખાસ વહેલી તકે કરે। ધૂળ ઘણી ઉડે છે, પબ્લિક આવતી નથી બહારથી, ઘણો ત્રાસ છે, ઉંમરવાળાને ખૂબ તકલીફ પડે છે, શ્વાસની તકલીફ પડે છે, ઘણી તકલીફ પડે છે। તો મહેરબાની કરીને અમારી તો મહેરબાની માગણી સ્વીકારો। પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો। જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત,
વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ. સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય.